હેલો મિત્રો, જય માતાજી, જય મહાદેવ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. તો આપણે જો અમરેલી આવી ગયા છીએ પપ્પાના ઘેરે, કેમ કે આપણે પપ્પા દેવ થઈ ગયા છે, એના 2 વર્ષ થઈ ગયા છે. તો 2 વર્ષ થઈ ગયા છે તો એમની તિથિ છે, એટલે આપણે તિથિ વાહે બારમતી કરવાની છે અને જમણવારી છે, વેદવાતું છે. તો બધા મહેમાન આવવાના છે. તો મિત્રો જોઈ શકો છો આપણે પપ્પાને તસવીર જો. તો મિત્રો તમે જોઈ શકો છો પપ્પાનો ફોટો, જોઈ તસવીર જોઈ શકો છો. તો હાલો હું માતાજીની છબી બતાવું. તો હાલો માતાજીને દર્શન કરાવું. જો આ ગાત્રાળમાંની છબી છે, જોઈ શકો છો તમે. તો મિત્રો આ પપ્પાનું ઘર છે અને મહેમાન હમણાં આવવા મળવાના છે. દીપકલાલ ને ભાઈ બે બેઠા છે. તો એ બધા નાસ્તો કરે છે. સેબ છે જો. હાલો મુક્તાબેન, જય પાલનપુર. જો મમ્મી બધા નાસ્તો કરવા બેઠા છે. ખાઈ લો. જો ભાભી તાણ કરે છે પૌવા ખાવા. હાલો. તો મિત્રો આ ઝરફરાટ જો વરસાદ ચાલુ છે, તો આજે અમારે મહેમાન બધા આવવાનું શરૂ થઈ જાય. તો હાલો હું તમને જેપાલ દાદાનો ઓટો બતાવું છું. જો આ જેપાલ દાદાનો ઓટો છે. જો મસ્ત મજાનો પોસ્ટર કર્યો છે આપણે મેળીનો, અને અહીંયા મહાદેવને જેપાલ દાદાને બધા બેઠા છે. તો મિત્રો ઝરફરાટ આવે છે અને તમે જોઈ શકો છો. મિત્રો વરસાદ ચાલુ છે, તો અમારા મહેમાન બધા આવવા મળવાના છે અત્યારે. કેમ કે ઝાઝા નહીં પણ 1000-1500 માણસો આવશે, અને વધારે આવે તો કંઈ નક્કી નહીં. કેમ કે બધાને બહુ આનંદ છે અને જોત બારમતી રાખેલી છે અને રાત્રે વેદવાતું છે. એટલે મહેમાન બધા હમણાં બપોર થાય તો બધા આવવા મળશે. અને આ રીતે જો આપણે આ બધું માળવાનું છે. અને સામે ત્યાંથી સોસાયટીમાં આપણે હોલ રાખેલો છે, વાડી. કેમ કે મહેમાન અડધા અહીંયા હસવાઈ જાય, અડધા અહીંયા, બૈરાઓ અહીંયા હસવાય ને. હોલમાં બધા મહેમાન માણસો અહીંયા જમવાનું બધું અહીંયા રાખ્યું છે. તો મિત્રો વરસાદ આવે છે, તો આજે એટલું ભગવાન આગળ પ્રાર્થના કરો કે વરસાદ ન આવવો જોઈએ. કેમ કે આજે અમારા માણસો હાસવવાના છે, બધી રીતે અમારે રાખવાનું છે. એટલે ભગવાન આગળ એટલી પ્રાર્થના કરજો કે આજ વરસાદ ન આવે. તમારે શું કહેવાનું છે? 1000-1500 માણસો થવાના છે, એટલે વરસાદ આવે તો સારું કે ન આવે તો સારું, તમે કમેન્ટમાં કહેજો. સારું, હાલો. જય માતાજી, જય મહાદેવ.